12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 950 લક્ષ અક્ષર. આખી આ આંબામાં આખી માહિતી છે ભાગવતજી વિશે. વ્યાસજીના શ્લોક દ્વારા, નારદજીની પ્રેરણા દ્વારા અને ગણપતિના કલમ દ્વારા આખું ભાગવત રચાયું. ગણપતિજી વ્યાસજીને ભાગવતજી સુપ્રત કરીને પોતાના નિજ ધામની અંદર પધાર્યા. પણ હવે વ્યાસજીને ફરી પાછો એક પ્રશ્ન થયો કે ભાગવતની રચના તો કરી, પણ હવે ગેહે ગેહે જને જને શ્રોતાઓ સુધી એને પહોંચાડે કોણ? કારણ કે વ્યાસજી સારામાં સારા રચયિતા છે અને સારામાં સારા વક્તા પણ છે. એવું નથી કે કથા નથી કરી શકતા, કારણ કે આખી દેવી ભાગવતની કથા વ્યાસજીએ કરી છે. દેવી ભાગવતમાં વક્તા છે વ્યાસજી અને શ્રોતા છે પરીક્ષિતના દીકરા જન્મેજય. જ્યારે પરીક્ષિતને તક્ષકે દંશ માર્યો ને, એટલે જન્મેજય જે પરીક્ષિતનો સૌથી મોટો દીકરો જન્મેજય એવો ક્રોધાયમાન થયો, સર્પોના કુળને હોમી દઉં યજ્ઞમાં. મારા પિતાને દંશ માર્યો સર્પે તક્ષકે, અને એટલે મંડ્યા યજ્ઞ કરવા જન્મેજય. અને 9 કુળ છે સર્પોના, એટલે આપણે ગાઈએ ને નવમી નવકુળ નાગ સેવે નવદુર્ગા. હવે આમાંથી તો થોડા ઘણા જ બાકી રહ્યા છે, બાકી તો હોમી દીધા જન્મેજય યજ્ઞમાં. ઉતંક નામના મુનિના કહેવાથી જન્મેજય એવો વિશાળ યજ્ઞ કર્યો અને મંડ્યો સર્પોને હોમવા. કેટલાય કુળ હોમાઈ ગયા અને છેલ્લે બરાબર તક્ષકનો વારો આવ્યો. ત્યાં તો તક્ષક દોડ્યો સ્વર્ગમાં ઇન્દ્રના ઇન્દ્રાસનમાં વીંટળાઈ ગયો. પણ આ બાજુ મુનિઓએ અને બ્રાહ્મણોએ એવા મંત્ર માર્યા કે તક્ષક તો ખેંચાયો, હારે હારે ઇન્દ્ર સિંહાસન સહિત ખેંચાયો. જોજો મંત્રની કેવી તાકાત છે. તક્ષકને બરાબર ખેંચ્યો મંત્ર દ્વારા, તો એના સિંહાસનમાં વીંટળાયેલો હતો, એટલે ઇન્દ્ર સહિત સિંહાસને ઉપડ્યું. અને ઇન્દ્ર મંડ્યો ડરવા. તક્ષકને કહ્યું, ભાઈ નીકળ અહીંથી, ક્યાંક હું એ યજ્ઞમાં હોમાઈ જઈશ. કાઢી મૂક્યો તક્ષકને, કોઈ આશરો ના આપ્યો, ક્યાં જાઉં? ત્યારે આસ્તિક નામના મુનિના ચરણે આવ્યો. આ દેવી ભાગવતની કથા છે. આજ પણ ઘણાને ખબર હશે એવો મત છે કે ક્યાંય સર્પ નીકળે ને એટલે 3 વાર આસ્તિક 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 એમ બોલો એટલે સર્પ ત્યાંથી વયો જાય. આવો અખતરો જો કે કરવો નહીં. પણ આવું ગ્રંથોમાં લખ્યું છે અને આવો મહાપુરુષોનો મત છે. આસ્તિક ઋષિ ત્યારે આવ્યા અને આસ્તિક ઋષિએ જન્મેજયને સમજાવ્યા કે અરે જન્મેજય, છોડી દે આ સર્પોને મારવાનું. આમાં સર્પનો દોષ નથી, આ તો બધું વિધિનું વિધાન છે. તક્ષકે દંશ માર્યો એ તો મોકલ્યો તો વિધિએ, આ તો બધું વિધિનું વિધાન છે. એમાં તક્ષક શું કરે? તક્ષકનો વાંક નથી, છોડી દે. તક્ષકને મારવાનું, સર્પોને હોમવાનું બંધ કર. આ યજ્ઞ બંધ કર. આ તો હત્યા છે. કોઈ નિર્દોષ જીવોને મારવા આ તો અપરાધ છે. આ કઈ યજ્ઞ થોડો છે? અને આસ્તિક મુનિએ તક્ષકને બચાવ્યો, સર્પોને બચાવ્યા. ત્યારથી આ આસ્તિક 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 એમ બોલો એટલે સર્પ ત્યાંથી વયા જાય. કારણ કે સર્પોને બચાવનારા છે આસ્તિક મુનિ. અને ત્યારે દેવી ભાગવતમાં ઋષિએ પ્રશ્ન કર્યો કે કોણ હતા આ આસ્તિક? જો સાંભળવા જેવું છે. હરિદ્વારને લગતી કથા છે, એટલા માટે જરા 2 શબ્દોમાં કહી દઉં. કોણ હતા આસ્તિક? જરત્કારુ મુનિના દીકરા હતા આસ્તિક, અને સર્પોના સગા ભાણેજ છે આસ્તિક. સર્પોની સગી બેનના દીકરા આસ્તિક સર્પોના ભાણેજ છે. અને સર્પોની સગી બેન એટલે જરત્કારુ દેવી, કે જેની પ્રાર્થના કરવાથી કદાચ ને કુંડલીમાં સર્પ દોષ હોય તો એ સર્પ દોષ મટી જાય. અને એ જ જરત્કારુ તમારા બધી મનની મનકામના પૂર્ણ કરે, મનવાંછિત ફળ આપે. એટલે પછીથી એનું નામ પડ્યું શું પડ્યું?
હા બોલું મનસા દેવી માત કી જય. આ જે મનસા દેવી છે ને એ જરતકારુ છે, એ સર્પોની બહેન છે, સગી બહેન મનસા, સગી બહેન છે સર્પોની મનસા દેવી. તમે એના દર્શન કરો ને એટલે કાંઈ પણ કાલ સર્પયોગ ઘણીવાર કુંડલીમાં હોય તો એ મનસા દેવીના દર્શન કરવાથી દૂર થઈ જાય. આ આસ્તિક ઋષિની માતા અને સર્પોના સગા બેન એટલે મનસા દેવી. આ દેવી ભાગવતની કથા છે. અહીંયા વ્યાસજી સારામાં સારા વક્તા પણ છે, પણ છતાંય વ્યાસજી વિચાર કર્યો ભાગવતની કથા સમાધિ કથા છે એટલે હું ગાઈ શકું એમ નથી, કારણ કે વ્યાસજી જ્યારે જ્યારે કથા કહે ને ત્યારે કાં તો સમાધિમાં ડૂબી જાય કાં તો રડવા લાગે, કારણ કે આ તો એવી પ્રેમ સભર કથા છે. વિચાર કર્યો કોઈ એવો વક્તા જો આવે તો મારી કથાને ભણે અને લોકો સુધી પહોંચાડે. કોણ છે એવો કે જે સુપાત્ર છે? અને ત્યારે એમને પોતાના જ દીકરા શુકદેવ યાદ આવ્યા કે જે જન્મજાત વૈરાગી છે, હિમાલયમાં ચાલ્યા ગયા છે. પોતાના બે ચાર શિષ્યોને તૈયાર કર્યા, કહ્યું જાઓ શુકદેવ તો જ આવશે જો ભાગવતના શ્લોક એના કાન સુધી પહોંચશે. આ શ્લોકમાં એવો કરંટ છે. અને શિષ્યો ગયા, કથા બડી સુંદર. શિષ્યો ગયા અને મળ્યા ભાગવતજીના શ્લોક ગાવા, અને શ્લોક જ્યાં સાંભળ્યા શુકદેવજી પાગલ બન્યા. હા મારે પણ આ ભાગવત ભણવું છે. અને આગળ આગળ શિષ્યો અને પાછળ પાછળ શુકદેવજી પોતાના ગુરુ શ્રી રાધાજીને યાદ કરતા. બરાબર પિતા વ્યાસજીના આશ્રમમાં પધાર્યા. અહીંયા પિતા પુત્રનું મિલન થયું. પછી તો ઘણા વર્ષો શુકદેવજી વ્યાસજીના આશ્રમમાં રોકાયા. આખું ભાગવત કંઠસ્થ કર્યું, ભાગવત મુખપાઠ કરી અને ફરી પિતાજી પાસેથી વિદાય લઈ અને પાછા હિમાલયની ગિરિકંદરામાં ચાલ્યા ગયા. ભાગવતનું અધ્યયન કરવા માટે, ભાગવતનું મનન કરવા માટે. હવે અહીંયા બે કથા આપણે સાંભળી. જે ઋષિઓના 3 પ્રશ્નો છે, રચયિતા કોણ? વ્યાસજી, એ કથા સાંભળી. બીજા વક્તા કોણ? શુકદેવજી. કઈ રીતે આવ્યા, પાછા ગયા ભાગવત ભણીને, એ પણ સાંભળ્યું. હવે ત્રીજો પ્રશ્ન છે, ભાગવતના શ્રોતા કોણ? કારણ કે શુકદેવજી તો ભાગવત ભણીને હિમાલયમાં ચાલ્યા ગયા. હવે બહાર ક્યારે આવે કે જો કોઈ અધિકારી શ્રોતા જો હોય તો જ શુકદેવજી બહાર આવી શકે. સામે સાંભળનારા શ્રોતા જો સુગ્ન હોય તો જ વક્તા કથા કહેવા માટે આવી શકે, તો જ શુકદેવજી બહાર આવે. અને હવે એવા કોઈ અધિકારી શ્રોતા જો કોઈ હોય તો એ છે પરમ શ્રદ્ધેય ભાગવતના પરમ અધિકારી શ્રોતા ઉત્તરેય પાંડવેય મહારાજ પરીક્ષિત. અને અહીંયાથી હવે પરીક્ષિતજીની કથામાં લઈ જાય. પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ અને સંસ્થાંચ પાંડુપુત્રાણામ વક્ષ્યે કૃષ્ણ કથોદયમ. અહીંયાથી પરીક્ષિતજીની કથામાં લઈ જાય. પણ થોડી કથા મહાભારતની સંભળાવી કે કૌરવો અને પાંડવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આજે ભયંકર દિવસ છે, છેલ્લો દિવસ છે. ભીમની ગદાનો માર ખાઈ દુર્યોધન રણમેદાનમાં પડ્યું છે. શરીરમાંથી લોહીની નદીઓ વહે, લોહીની ધારાઓ વહે છે. અને બરાબર દુર્યોધનનો મિત્ર અને ગુરુ દ્રોણનો પુત્ર અશ્વત્થામા, જો બ્રાહ્મણ છે, અને એમાંય દ્રોણાચાર્ય જેવા વિદ્વાનનો દીકરો છે. જન્મે બ્રાહ્મણ છે પણ કર્મે, ખાલી જન્મ બ્રાહ્મણને ત્યાં હોવાથી બ્રાહ્મણત્વ મળતું નથી, માણસના કર્મ ઉપર આધાર છે. બાકી રોહિદાસ ચમાર હતા, પણ ચામડાના ચપ્પલ ધોવાનું જે પાણી હતું ને એમાં સ્વયં ગંગાજી પ્રગટ થયા. વિચાર કરો, રોહિદાસ ચમાર. એટલે જન્મથી માણસ કોઈ પણ હોય, જન્મ કોઈ સારા પરિવારમાં, બ્રાહ્મણ કુળમાં, કોઈ ઉચ્ચ સંસ્કારી પરિવારમાં જન્મ મળે ને એ પૂર્વ જન્મના પુણ્યનું પ્રમાણ છે. આપણા પૂર્વ જન્મના પુણ્ય સારા છે કે ઉચ્ચ કુળમાં, સારા કુળમાં, સંસ્કારી પરિવારમાં જન્મ મળ્યો. પણ પછી આપણા કર્મ કેવા છે એ આપણા ઉપર આધારિત છે.
રાત્રિના સમયે અશ્વત્થામાએ દ્રૌપદીના 5 દીકરાઓને માર્યા, 5 સુતેલા દીકરાઓને મારી અને ભાગ્યો. પછી તો આ બાજુ સવાર પડી દ્રૌપદીજી આવ્યા, ભગવાન દ્વારિકાનાથ પણ હાજર છે, અર્જુન, પાંડવો બધા દોડ્યા. ખબર પડી અરે આ દુષ્કૃત્ય કરનારો આપણા જ ગુરુનો દીકરો અશ્વત્થામા છે. અને ભગવાને રથ તૈયાર કર્યો. અર્જુને કહ્યું, પ્રભુ રથ દોડાવો, પકડવો છે આજે ને બરાબર મારવો છે. બ્રાહ્મણ છે છતાંય બ્રાહ્મણા ધમ બન્યો. બ્રાહ્મણ કુળમાં, ઉચ્ચ કુળમાં જન્મ મળે અને પછી જો અપરાધ કરે ને તો એ વધારે સજાનો હકદાર છે. કારણ કે ભગવાને એને સમજણ આપી છે, એને જ્ઞાન આપ્યું છે, એને ઉચ્ચ કુળ આપ્યું છે, અને પછી જો અપરાધ કરે તો એ ન ચાલે. આ જે અજ્ઞાની છે, જેને ખબર જ નથી, અને એ અપરાધ કરે તો હજી એમાં થોડી ઘણી ક્ષમ્યતા મળે, થોડી ઘણી માફી મળે, કારણ કે અજ્ઞાની છે, એને ખબર જ નથી. પણ બધુંય જાણતો હોવા છતાંય જો અપરાધ કરે તો એ વિશેષ સજાનો હકદાર. ભગવાને રથ દોડાવ્યો અને બરાબર અર્જુન પાછળ દોડ્યા છે. રથમાં બેસીને ભગવાને રથ દોડાવ્યો. ત્યાં તો આ બાજુ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડી દીધું. ભગવાને અર્જુનને આજ્ઞા કરી, તું એ બ્રહ્માસ્ત્ર છોડ, કારણ કે બ્રહ્માસ્ત્રને તોડવા સામે બ્રહ્માસ્ત્ર જ જોશે. પણ આખરે 2 બ્રહ્માસ્ત્ર ટકરાયા. ભગવાનની આજ્ઞાથી અર્જુને 2 બ્રહ્માસ્ત્ર વાળી લીધા. પછી તો અશ્વત્થામાને પકડ્યો. પકડાઈ તો ગયો, પણ હવે શું કરવું આનું? ભગવાને કહ્યું, એમાં પૂછવાનું શું હોય? રાહ શું જોવાની હોય? મારી નાખે ને, વિનાશ કરી નાખેનો. કારણ કે આતતાઈ છે, અને આતતાઈને જે ધર્મ છોડે, જે ધર્મથી વિરુદ્ધ કામ કરે ને, એને મારવો જ જોઈએ. જો આ કૃષ્ણની આજ્ઞા છે. ત્યાં પછી દયા ન ખવાય, ત્યાં પછી હાથ ન જોડાય. દયા પરમો ધર્મ, વાત બધી સાચી, પણ ક્યારે? કે જ્યાં દયા કરવા જેવી છે ત્યાં. બાકી આપણે ખોટી દયા કરવામાં જ રહી ગયા છીએ. ખોટા લોકો ઉપર દયા કરવામાં જ આપણા ધર્મની આટલી હાનિ થઈ છે. ખોટા લોકો ઉપર દયા ન કરાય. અહિંસા પરમો ધર્મ. ગાંધીજીએ સૂત્ર આપ્યું, પણ અડધું આપ્યું. અડધું સૂત્ર છે, અહિંસા પરમો ધર્મ, સાવ સાચી વાત. પણ ખરા સમયે જો હિંસા ન કરો, આ બધા સૈનિકો જ્યાં બોર્ડર ઉપર ઉભા છે, એ આ સૂત્રનું પાલન કરે કે અહિંસા પરમો ધર્મ, તો આપણે જીવી શકીએ અહીંયા? નથી લાગતું કે આ અડધું સૂત્ર છે? અહિંસા પરમો ધર્મ, પણ કોના ઉપર? જે નિર્દોષ જીવોની હત્યા થાય છે. આ જોઈએ છીએ આપણે, ગાયો, બકરીઓ, જે નિર્દોષ પ્રાણીઓ કે જે આપણું કાંઈ બગાડવાના નથી, ઉલટાનું કુદરતને એ સહાયક છે, એવા પશુ પ્રાણીઓ જે અબોલ છે, એની હત્યાઓ થાય છે. એના માટે અહિંસાની વાત. જે ખરેખર અશક્ત છે, જે અપંગ છે, જે દિવ્યાંગ છે, એવાની હિંસા ક્યારેય ન થાય. અથવા તો જે નિરપરાધી છે, જે અપરાધ નથી કર્યો, એની રક્ષા કરવી આપણો ધર્મ છે. બાકી જે આપણા ધર્મ ઉપર વાર કરે, જે આપણા ગ્રંથો ઉપર વાર કરે, આપણા મંદિરો ઉપર વાર કરે ને, તો એને તો મારવા. ઈ જ સાચો ધર્મ છે. યાદ રાખો, સાચો ધર્મ કયો? ખાલી અહિંસા જ નહીં, ખરા સમયે હિંસા કરવી. વિધર્મીઓને, જે આપણા ધર્મ ઉપર વાર કરે, એને મારવા. એ સાચો ધર્મ બતાવ્યો છે ગ્રંથો. ત્યાં પછી એક ગાલ ઉપર ઝાપટ મારે તો બીજો ગાલ ધરાય નહીં, ત્યાં બેલ નગાડી દેવાય. એમાં આપણે રહી ગયા છીએ. એટલે જુઓ, આપણા જ દેશમાં આપણી દશા જુઓ. છતાંય અત્યારે સુધરી છે, તો એ ધન્યવાદ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને આપવા પડે. બાકી ઈ ન હોત તો શું થાત? વિચાર તો કરો, શું થાત? આ અશક્ય વસ્તુઓને એને શક્ય કરી દીધી. કેવું રામ મંદિર! અને એનું ઐશ્વર્ય તો જુઓ. તેથી આપણે દર્શન કરતા આમ રડતા હતા. ભલે ઘરમાં ઉભા ઉભા ટીવીમાં જોતા હતા,
પણ આ કોઈ આને ખાલી પ્રધાનમંત્રી ન કહેવાય, આ તો અવતારી પુરુષ કહેવાય, આ તો યુગ પુરુષ કહેવાય. ઈ જ આવું કરી શકે. ભગવાન 100 વર્ષ ના કરે ને, કારણ કે જ્યાં સુધી હિન્દુ રાષ્ટ્ર ન થાય ને ત્યાં સુધી આવા મહાપુરુષોની બહુ જરૂર છે. આપણે બહુ જરૂર છે. બાકી ભારત જો હિન્દુ રાષ્ટ્ર ન થાય તો આના સિવાય આપણને હાચવે એવો બીજો કયો દેશ છે કે જ્યાં આપણા હિન્દુઓનું હાલે? જોઈએ છીએ આપણે અત્યારે બધે જ્યાં જ્યાં દેશોમાં સામસામી લડાઈ થાય છે તો એને ભાગીને જ્યાં જવું પડે ત્યાં એ પોતાના દેશમાં જાય. પણ આપણે જો ભાગવાનો વારો આવે તો આપણે ક્યાં જાશું? ભારત સિવાય આપણું શું છે બીજું? બાકી બધાય મુસ્લિમ રાષ્ટ્રો છે. દુબઈ જો, આમ બધા આ બાજુ તમે જો, બધા જ મુસ્લિમ રાષ્ટ્ર. એક જ છે ભારત આપણું. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. પણ હમ બુલબુલે બુલબુલે નથી બનીને રહેવાનું, સિંહ બનવાનો હવે સમય આવી ગયો છે. બુલબુલેને તો કોક પાંજરામાં પૂરી લે, અને આપણે પાંજરામાં જ પૂરાયેલા હતા ને અત્યાર સુધી. આ તો હવે ખબર પડી કે આપણી શું હાલત થાય છે. ધન્યવાદ દેવા પડ્યા આરએસએસ સંઘના બધા મજબૂત રાષ્ટ્રભક્તોને, જેમણે આપણા હૃદયમાં હિન્દુત્વ જગાવ્યું છે. અને આને જાગેલું જ રાખવાનું છે, કારણ કે તો જ આ દેશમાં આપણે રહી શકશું, તો જ આવી રીતે કથાઓ ગવાશે. આ સમયની માંગ છે. બાકી જોઈએ છીએ આપણે બધે કેવી દશાઓ છે. કઈ આપણે રાજકારણના માણસો નથી હો, તમે બધા ઓળખો છો અમને ને અમે તમને, કે આપણે રાજકારણ હારે કાંઈ લેવા દેવા નથી. પણ હા, વ્યાસપીઠનો ધર્મ છે કે જે સત્ય છે એ તો કેવું જ જોઈએ. જે સાચું છે એ સમાજ સુધી એ વાત પહોંચાડવી એ વક્તાનું ધર્મ છે, વક્તાનું કર્તવ્ય છે. કારણ કે વક્તા પાસે માઇક છે, બોલી શકે છે. વ્યાસપીઠ સુધી, વ્યાસપીઠ ઉપર લોકોનો વિશ્વાસ છે, એટલે વક્તાએ એવું જ બોલવું જોઈએ કે જે સત્ય છે, જે સાચું છે. બીજા કોઈ ધર્મ સાથે આપણે કઈ વાંધો નથી, બધા પોતાના ધર્મનું પાલન કરે. પણ આ એટલું તો ચોક્કસ કે આપણા ધર્મ ઉપર કોઈ વાર કરે, એનો વિનાશ કરવાની કોશિશ કરે, ત્યાં પછી પરશુરામની જેમ કુહાડો લેવો પડે, ત્યાં પછી માળા ન હાલે. પણ થોડી કમી આપણામાં છે ને, કે આપણે બધા વાડા બંધીઓમાં પડ્યા છીએ. કોઈ કે અમે પટેલો, અમે પટેલનું જ વિચારીએ, પોતાનું જ વિચારે. પોતાની થાળી હાથમાં આવી ગઈ પછી બીજાનું જે થાય. 12 વાગે ત્યાં તો જમણવાર લગ્નમાંય પૂરો થઈ જાય, 12:30 તો ઘેરે વયા ગયા હોય. ખાલી તમારી વાત નથી હો. એવી રીતે બધી જગ્યાએ. આ તો મને પટેલ પેલા યાદ આવ્યા, એટલે કે આમાં આવું હોય છે કે પછી 12:30 ને 1 વાગે ત્યાં તો વાસણે ઉટકાઈ ગયા હોય. તો આ બાજુ બ્રાહ્મણો એમ કે અમારો બ્રહ્મ સમાજ, અમારો બ્રહ્મ સમાજ, બસ અમે એનું જ વિચારીએ, અમે જ મોટા. એક બાજુ લુહાણા એમ કે અમે રઘુવંશી, અમે જ મોટા, અમે ઉદાર, અમે દાનવીર. આ બધું વાડાબંધીઓમાં અને આ બધું નાત જાતના ભેદભાવમાં આપણે કેટલું ભૂલ્યા છીએ. રામને માનીએ છીએ પણ રામના માર્ગને ક્યાં અપનાવ્યો છે? રામે શબરીના હેઠા બોર ખાધા. આપણે બધું છોડ્યું ને આ છૂતાછૂતની ભાવનામાં, એ બધા આપણાથી જુદા થવા માંડ્યા. જુદા થવા માંડ્યા એનું કારણ, એનું પરિણામ કે આપણું હિન્દુત્વ ધીરે ધીરે ઓછું થતું જાય છે. આપણી સંસ્કૃતિ વેચાતી જાય છે લોકોમાં. એકતા ક્યાં છે? કોઈ કે અમે પટેલો, કોઈ કે અમે બ્રાહ્મણો, કોઈ કે અમે લુવાણા, પણ કોઈ એમ કે છે કે ના ના અમે ખાલી હિન્દુ છીએ, ખાલી હિન્દુ છીએ. અને જ્યાં હિન્દુ શબ્દ આવે ને
ત્યાં પછી ગમે તે હોય એને હૃદય સાથે લગાવો. પેલા આપણાને મેં હમણાં જ કીધું કે બારના વાળા હારે મીઠું મીઠું બોલવાની જરૂર નથી. પેલા આપણા વાળાને સંભાળો, કારણ કે આપણો જો આપણી હારે હશે ને તો વિજય નિશ્ચિત છે. તો જય નિશ્ચિત છે. આપણા વાળો ભેગો હશે. પણ હા, આપણા વાળો જ્યારે ફૂટે ને ત્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ થઈ જાય, ત્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની હાર થાય, કારણ કે એના પોતાના જ ફૂટ્યા. બાકી આઝાદી તો તેદી મળી ગઈ હોત, ગાંધીજીની જરૂરે ન પડે. ગાંધીજીએ બહુ સારું કામ કર્યું છે, ખૂબ સરસ રાષ્ટ્રપિતા છે. પણ આ બધા કેટલાક શહીદો કે જેના નામે બહાર નથી આવ્યા. તો વાત નીકળી એટલે થોડી, કારણ કે રાષ્ટ્રભક્તિ પણ આપણામાં કુટી કુટીને હોવી જોઈએ. દેશદાજ આપણામાં હોવી જોઈએ. જો આપણે આટલું ન કરીએ તો ધિક્કાર છે આપણા હિન્દુત્વને, ધિક્કાર છે આપણા માનવ જીવનને. કારણ કે આપણી રક્ષા માટે આપણા સૈનિકો, એને નહીં નાના નાના બાળકો હોય, એની યુવાન સુંદર પત્ની હશે, એના વૃદ્ધ માતા પિતા હશે, બધું છોડીને આપણી રક્ષા માટે બોર્ડર ઉપર ટાઢ તડકો વરસાદ સહન કરીને ત્યાં ઉભા છે. તો આપણે આટલું તો કરીએ ઘરમાં બેઠા બેઠા કે જે આપણો છે બસ એને અપનાવો. આખરે અશ્વત્થામાને પકડ્યો, પણ બ્રાહ્મણ છે એને મારવો નથી. છેલ્લે યુધિષ્ઠિર પાસે લાવ્યા. આખરે એની શિખા કાપી નાખી, માથે જે મણી હતો એ મણી ઝૂંટવી લીધો અને એને અપમાનિત કરીને અશ્વત્થામાને કાઢી મૂક્યો. આ બાજુ પછી તો ભગવાને દ્રૌપદી સહિત બધાને આશ્વાસન આપ્યું, સાંત્વના આપી, અને ધીરે ધીરે ભગવાન ત્યાં હસ્તિનાપુરમાં રોકાયા છે. સમય મળ્યો છે વીતવા, અને હવે ભગવાન દ્વારિકા જવાની તૈયારી કરે છે. પણ એ તૈયારી કરે અને સામાન બધો ભેગો કરે. હસ્તિનાપુર આટલા દિવસથી હતા, તો હવે દ્વારિકા જાય તો બધું ભેગું કરવામાં વાર લાગે. એટલી વારમાં આપણે ચા પાણી પી અને જલ્દી પાછા આવી જઈએ. થોડું જોકે ક્યાંક 5-10 મિનિટનું લેટ થાય, કારણ કે જે પોઈન્ટ એક ચાલતો હોય એને આપણે થોડો આગળ લઈ જવું પડે. તો આવું 10 મિનિટનો વિરામ, ત્યારબાદ કથાને આગળ ચલાવીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધારમણમ હરે હરે વ્રજજન પ્રિયતમ બાલ મુકુંદમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે વ્રજજન પ્રિયતમ બાલ મુકુંદમ રાધા મોહન હરે હરે રાધા મોહન હરે હરે. જય હો. કેસર તિલકમ કૃષ્ણ વર્ણમ કેસરી તિલકમ કૃષ્ણ વર્ણમ કેસર તિલકમ કૃષ્ણ વર્ણમ કેસરી તિલકમ કૃષ્ણ વર્ણમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે વ્રજજન પ્રિયતમ બાલ મુકુંદમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે બ્રજ જન પ્રિયતમ
बाल मुकुंद राधा मोहन हरे हरे राधा मोहन हरे हरे हे राजत वनमालम रूप रसालम राधा रमणो हरे हरे राजत वनमालम रूप रसालम राधा रमणो हरे हरे राधा रमणो हरे हरे राधा रमणु हरे हरे वेणुकृतनादम् आनन्द अपारं वेणुकृतनादम् आनन्द अपारं हे राधारमणं हरे हरे राधा रमणु हरे हरे व्रज जन प्रियतम बाल मुकुंदम राधारमणं हरे हरे राधा रमणु हरे हरे राधारमणं हरे हरे राधा रमणु हरे जरसेर जन्म कर्म विलापनम संस्थाओं च पांडुपुत्राणाम वक्षे कृष्ण कथोदयम અહીંયા અશ્વત્થામાની કથા બતાવી. પછી તો ભગવાન દ્વારિકા પધાર્યા. અર્જુનજી ભગવાનને મૂકવા માટે દ્વારિકા ગયા. થોડો સમય દ્વારિકાનાથ ને મૂકીને અર્જુનજી દ્વારિકા રોકાયા. ફરી પાછા હસ્તિનાપુરમાં પધાર્યા. ધીરે ધીરે સમય મળ્યો છે વિતવા. પણ બરાબર અહીંયા સુંદર કથા સુતજીએ બતાવી કે હે ઋષિઓ, ભગવાન જ્યારે દ્વારિકા જતા હતા એ સમયે એક સુંદર ઘટના ઘટી છે. બરાબર ભગવાન જ્યાં રથ ઉપર આરૂઢ થવા જતા હતા અને એ જ સમયે દૂરથી એક યુવાન સુંદર સ્ત્રી આવી, દોડતી આવી અને દ્વારિકાનાથના ચરણ પકડી રડવા લાગી. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ તદ્ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી, હે મહારાજ, હે દ્વારિકેશ, હે દ્વારિકાનાથ, પાહી મામ શરણાગત. યુવાન છે, સુંદર છે, પણ શરીર ઉપર વિધવાના વસ્ત્ર પહેર્યા છે. કોણ છે આ? વળી પાછી ગર્ભવતી છે. दौड़ती આવી द्वारिकानाथना चरण पकड़िया. यहाँ ऋषियों ने उनका परिचय दिया. कौन है ये? विराट राजा की पुत्री है, विराट राजकन्या. उससे भी ज्यादा परिचय दिया, अर्जुन की पुत्र वधू है. उससे भी आगे परिचय दिया, अर्जुन के पुत्र अभिमन्यु की ये विधवा पत्नी है. अभिमन्यु की मृत्यु हो चुकी है रण मैदान में और उनकी ये पत्नी है. लेकिन उससे भी आगे जो परिचय दिया, वो परिचय सुनकर इस महिला के चरणों में अपने आप शीश झुक जाएगा. अर्जुन की पुत्र वधू है, विराट राजा की पुत्री है, अभिमन्यु की पत्नी है, लेकिन जिसके कारण पूरे भारतवर्ष को ये भागवत की गाथा मिली है, ऐसे परीक्षित परम श्रद्धेय श्रोता परीक्षित की ये भावी माता है, जिनके गर्भ में अभी परीक्षित जी का पालन हो रहा है और जिनका नाम है मां उत्तरा.
उत्तरा देवी आई है दौड़ती हुई और भगवान द्वारिकानाथ को पुकार करने लगी, पाही पाही महायोगिन, हे महायोगी, हे योगेश्वर, आपके शरणों में आई हूं महाराज। हे अनाथों के नाथ, मेरे पति भी नहीं रहे, अब आप ही जगतपति हैं, आपकी शरण में आई हूं महाराज। અને ભગવાને ઉત્તરાને રડતા જોયા, કહ્યું બેટા, અરે ઉત્તરા, કેમ આવી દીકરા? શું થયું? કેમ આવી રીતે દોડતી આવી? કેમ આટલી વ્યાકુળતા? उत्तरा ने कहा, महाराज द्वारिकानाथ, जिस अश्वत्थामा को आपने छोड़ दिया, प्राणों का दान दे दिया, उसी अश्वत्थामा ने मेरे गर्भस्थ शिशु को मारने के लिए ब्रह्मास्त्र छोड़ दिया है। मेरा शरीर जल रहा है अग्नास्त्र से, लेकिन मुझे मेरी चिंता नहीं है, मुझे अपने गर्भस्थ शिशु की चिंता है, क्योंकि ये मां है। मेरे बालक को कुछ हो न जाए, क्योंकि ये केवल मेरा बालक ही नहीं, ये पांडवों का आखिरी कुल दीपक है, आखिरी चिराग। द्रौपदी के 5 संतानों का विनाश कर दिया है अश्वत्थामा ने, अब मेरे पुत्र को भी मारने के लिए उसने अग्नास्त्र छोड़ दिया है। महाराज, मेरे गर्भस्थ शिशु की रक्षा कीजिए, मैं आपकी शरण में आई हूं। और ये बात सुनते हैं, ये पुकार सुनते हैं भगवान अनाथों के नाथ, शरणागत वत्सल, भक्त वत्सल भगवान द्वारिकानाथ छोटा सा रूप धारण करके भगवान उत्तरा के गर्भ में आए, अंगूठे जैसा रूप धारण करके। भागवत जी में लिखा है, भगवान उत्तरा के गर्भ में आए और जैसे ही अग्नास्त्र आया, भगवान ने सुदर्शन को छोड़ दिया, अग्नास्त्र के टुकड़े कर दिए और भगवान चारों ओर परीक्षित के चारों ओर दौड़ने लगे, मानो परीक्षित की भगवान परिक्रमा कर रहे हैं। क्योंकि ये तो जन्मजात भक्त है અને ભગવાનની પરિક્રમા તો લોકો કરે, પણ ભગવાન ભક્તોની પરિક્રમા કરે। ब्रह्मास्त्र के टुकड़े हो गए और भगवान उत्तरा के गर्भ से बाहर आए। घणी माताओं जगतમાં થઈ કે જેણે સ્વયં બ્રહ્મને જન્મ આપ્યો, કૌશલ્યાએ રામને જન્મ આપ્યો, યશોદાજીએ કૃષ્ણને જન્મ આપ્યો, દેવકી માએ કનૈયાને જન્મ આપ્યો, એના ગર્ભમાં સ્વયં બ્રહ્મનું તેજ આવ્યું। પણ જગતમાં આ એક માં ઉત્તરા તો એવી થઈ કે જેના ગર્ભમાં ખાલી બ્રહ્મ નહીં, ખાલી ભગવાન નહીં, ભક્ત અને ભગવાન બેય પ્રગટ થયા। બાકી બધી માતાઓના ગર્ભમાં ખાલી ભગવાન આવ્યા, જ્યારે આ એક ઉત્તરા એવા થયા કે ભક્ત અને ભગવાન બેયને એક સાથે ગર્ભમાં બોલાવ્યા। એક બાજુ પરીક્ષિતે છે અને એક બાજુ દ્વારિકાનાથે એના ગર્ભમાં છે। આખરે ગર્ભની રક્ષા કરી ભગવાન આવ્યા અને ઉત્તરાએ રડતા હૃદય ભગવાનની પ્રાર્થના કરી, મહારાજ શું તમારી પ્રાર્થના કરું, કયા શબ્દમાં તમારો ધન્યવાદ માનો મહારાજ? ભક્ત વત્સલ છો તમે, કરુણા સાગર છો તમે, અને છતાંય ગોપીઓના માખણ માટે તમે નાચ્યા। કે વ્રજ જન પ્રિયતમ બાલ મુકુંદમ राधारमणं हरे हरे राधारमणं हरे हरे। राजतवनमालं वेणु विशालम। केवा लागो छो तमे? राजतवनमालम वेणु विशालम राधारमणं हरे हरे राधारमणं हरे हरे।
कृष्णवर्णं राधारमणं हरे हरे राधारमणं हरे हरे। उत्तराए भगवान नो आर्तनाद कर्यो। भगवान ने कहा, उत्तरा एक प्रश्न है मेरा कि दौड़ती हुई मेरी शरण में आई, लेकिन मेरे पास तेरे पांचों ससुर, पांचों पांडव तेरे ससुर लगते हैं। मुझसे ज्यादा तो संबंध, मुझसे ज्यादा नाता तो पांडवों के साथ पहला है ना तेरा, ससुर है तेरे। और पांचों के पांचों ऐसे धनुर्धारी, ऐसे बलवान, अगर चाहे तो वो भी तेरी रक्षा कर सकते थे, लेकिन उनकी शरण में तू न गई, मेरी शरण में आई। इसका कारण, इसका रीजन? तब उत्तरा ने हाथ जोड़ते हुए कहा, प्रभु और किसी की शरण में न गई। या तो सारे कुटुंबी जन खड़े हैं, कई सारे सगे संबंधी खड़े हैं, किसी के पास नहीं गई, पर दुख के समय, संकट के समय केवल द्वारिका नाथ की शरण में आई। इसका कारण ये शिख मेरी सास द्रौपदी ने मुझे दे रखी थी। मेरी सासू माँ की ये शिख है। द्रौपदी ने ये मुझे मार्ग बताया था कि हे बहू, हे बेटा, हे उत्तरा, जब जब भी जीवन में दुख का, संकट का समय आए, तब अन्याश्रय न करना, केवल भगवद आश्रय करना। अगर जाना है तो भगवान कृष्ण की शरण में जाना, कारण कि खरा समय जो कोई काम आवे ने तो केवल द्वारिका नाथ काम आवे, केवल भगवान कृष्ण परमात्मा ज दौड़ीने મદદ કરવા આવે છે। ભલે બધાય સગા સંબંધીઓ હોય, પણ એની હારે એકાદ નાતો જોડીને રાખવો, કારણ કે જેથી બધાય નાતા હટી જશે ને, કારણ કે આ બધા તો સ્વાર્થથી ભરેલા છે। આ મારા શબ્દ નથી, આ તો રામચરિત માનસમાં तुलसीदास जी ने लिख दिया कि सुर नर मुनि सबकी यह रीति के स्वार्थ काज करही सब प्रीति। ग्रंथों में लख्યું છે, મારા શબ્દ નથી। કદાચ કોઈને એમ થાય કે અરે બેન, આ તો તમારી વાત ખોટી છે, અમારા ઘરના તો અમને એટલો પ્રેમ કરે, અમારા માટે પ્રાણ આપી દે। તો કોરોનામાં એકે આવ્યા હતા? બધાનો અનુભવ થઈ ગયો। કોરોનામાં આમ ખાલી ફોનમાં સંભળાય ને કે આના ઘરમાં કોરોના આવ્યો છે, તે તો ફોને મૂકી દેતા હતા, એ આવ્યો ક્યાંક આપણામાં। આ છે ને પ્રમાણ છે, કારણ કે ગ્રંથોમાં લખ્યું છે। આપણને કઈ બહુ જાજો અનુભવ નથી, પણ માણસને પોતાના પ્રાણથી વાલું બીજું કાંઈ નથી। देहु प्राण ते प्रिय कछु नाही, आ दशरथ राजा बोल्या छे। देहु प्राण ते प्रिय कछु, प्राण थी वधारे माणस ने प्यारू काई नथी। ए खबर क्यारे पड़े, ज्यारे खराखरीना खेल होय ने त्यारे बधु समजाय के आमां केटला आपणी हारे छे। बाकी तो सरस मजानी बधी व्यवस्था होय ने तो बधाई प्रेम, बधाईनो प्रेम उभराय। सरस बंगला होय, गाड़ीओ होय तो हामेथी बधाई संबंधो गोती गोतीने आवे, पण ज्यारे खराखरीना खेल होय त्यारनी वात छे के त्यारे केटला आपणी साथे रहे छे। एकाद संबंध भगवान साथे जोड़ीने जो राख्यो हशे ने, क्यांक मित्रनो नातो, सख्य भाव, क्यांक बाळकनो भाव, तो क्यांक माता पितानो भाव, तो क्यांक ए आपणा माँ बाप छे एवो भाव, अथवा तो क्यांक गोपीओए जे राख्यो प्रियतमनो भाव, मीराए जे राख्यो मेरे तो गिरधर गोपाल दूसरो न कोई। ये मधुर भाव है, ये प्रियतम का भाव है। अने का तो शिष्यनो भाव, जेम अर्जुने राख्यो शिष्यस्ते हम, बस अब तो आप जो कहेंगे वही मैं करूंगा, बस शिष्यनो भाव।
ક્યાંક નાતો ભગવાન સાથે જોડવા જેવો છે. ભગવાને કહ્યું ઉત્તરા કેવલ મારા શરણે આવી એનું કારણ. ઉત્તરાએ કહ્યું મહારાજ મારી સાસુની શિખામણ દ્રૌપદીએ મને શિખામણ આપી અને દ્રૌપદી એટલા માટે શિખામણ આપી કારણ કે એનો અનુભવ હતો ને. શિખામણી કોઈને તો જ આપવાનો અધિકાર છે કે પેલા આપણને ખબર હોય તો, આપણને અનુભવ હોય તો. ઘણા ખાલી ખાલી બીજાને શિખામણ આપે કે મારો મત એવો છે પણ તારો ક્યાં માગ્યો. શિખામણી તો જ આપી શકાય કે એમાંથી આપણે પસાર થયા હોઈએ. દ્રૌપદી પસાર થયા છે એટલે શિખામણ આપી, એનો અનુભવ બોલે છે. આ અનુભવ છે, આ ખાલી શિખામણ નથી. એ ઉત્તરા ખરાખરીના જ્યારે ખેલ હશે ને ત્યારે કોઈ કામ નહીં આવે. નહીં મા બાપ, નહીં સસા સાસુ સસુર, નહીં બાળકો, નહીં સંતાનો, નહીં પરિવારજનો. ખરા સમયે તો કેવલ કૃષ્ણ ભક્તિ જ કામ આવશે, કેવલ કૃષ્ણનું નામ જ કામ આવશે. જો યાદ આવશે તો. અને એ યાદ ક્યારે આવશે? જો ડગલે ને પગલે લીધું હશે તો. એટલે તો મહાપુરુષોએ માગ્યું ને કે ઇતના તો કર્મના સ્વામી કે જબ પ્રાણ તન સે. આ ખરાખરીના ખેલ છે. જો છેલ્લો સમય જીવ અને જમદૂતની તકરાર બાકી છે. એક બાજુ જીવ જાવામાં નથી, એને નથી જાવું, રહેવું છે શરીરમાં. આટલા વર્ષોની મમતા એ રહેવા માટે તલપાપડ થતો હોય અને જમદૂતો એને લઈ જવા માટે ખેંચતા હોય. આ કેવા ખરાખરીના ખેલ છે. જાવું ગમે? આટલા વર્ષોથી આ મારું ઘર ને આ મારો કબાટ ને આ મારી હાડીઓનો થપ્પો, આ મારો દીકરો, આ મારું પરિવાર, આ મારું બધું હવે છોડીને જાવું એટલે આ બહુ કઠણ છે, બહુ કઠણ છે. ખાલી હાથ દી હરિદ્વાર આવવું હોય તો પણ અહીં તો ખબર છે પાછા જવાના છીએ. બાકી હમણાં અહીંયા જ એકાદો રૂમ આપી દઈ. અહીંયા છે હો, ઘણા કાયમ રહીએ છે. જો કોઈને કાયમ ભજન કરવું હોય ને બધું મૂકી દેવું હોય તો અહીંયા એક રૂમ મળી જશે હો. તો આંગળી ઊંચી કરજો. છે કોઈની ઈચ્છા? હજી એકવાર પૂછી લઉં. બધાઈને પાછું જવું છે. જો તો હવે આ તો કેવો સમય છે કે આમાં તો પાછું આવી જ નથી શકાય એમ. ગમે તે ઉંમર હોય, નાની ઉંમર, મોટી, કોઈ પણ સમયે એકવાર ગયા એ ગયા પછી ફોટા સિવાય નહીં કોઈ એની યાદી, નહીં કોઈ એની સ્મૃતિ, બસ ખાલી સ્મરણમાં યાદ કરી એટલું જ. કોઈ એની એંધાણી નહીં કે નહીં કઈ સપનામાં કોઈ કેવા આવતા. એટલે જગજીતસિંહજીની પેલી ગઝલ છે ને, चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए. कुछ आह भरी होगी हमने न सुनी होगी जाते जाते तुमने आवाज तो दी हो. જ્યારે જીવ અકડાતો હશે, વાણી બંધ થઈ જાય ત્યારે કેટલાયને બોલાવતા હશે. મારે નથી જાવું, મારો દીકરો ક્યાં છે, મારા પરિવારજનો એ અંદરથી પુકારતા હશે. કુછ આહ ભરી હોગી हमने न सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी. हर वक्त यही है गम उस वक्त कहाँ थे हम जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए.
ત્યાં કોઈ સંદેશો, કાંઈ ચિઠ્ઠી નહીં, કાંઈ સમાચાર નહીં, કાંઈ ખબર અંતર નહીં, ગયા ઈ ગયા. અને ગયા પછી જ એના ગુણે કેવા યાદ આવે, કેવા ગુણ એના યાદ આવે. અરે બહુ સારા હતા હો, ખરેખર અડધી રાત્રે દોડીને બધાનું કામ કરતા, બહુ સારા હતા. કોઈ કામ ના આવ્યું. દ્રૌપદીનો અનુભવ છે. અને ત્યારે છેલ્લે પુકાર કર્યો, બે હાથ ઊંચા કર્યા. ભીષ્મ, દ્રોણ, ધૃતરાષ્ટ્ર અને પાંચ એના પતિઓ બધા માથું ઝુકાવીને બેઠા છે. દુશાસન સાડી ખેંચી રહ્યો છે. કોઈ ઊભા ન થયા. વિચાર તો કરો, આ કેવી સભા હશે કે જે દેશમાં એક સ્ત્રીની રક્ષા કરવા માટે જટાયુ જેવા ગીધરાજ, ગીધ, અધમ, ખગ, આમિષ ભોગી રામચરિતમાનસમાં એક જટાયુની પ્રશંસા કરી કે માંસાહારી પક્ષી, પણ છતાંય જટાયુએ સીતાજીની રક્ષા માટે પોતાના પ્રાણ છોડી દીધા. અને આ સભા કેવી કે કોઈ દ્રૌપદી માટે ઊભું ન થયું, કોઈ એક સ્ત્રીની આબરૂ બચાવવા માટે ઊભું ન થઈ શક્યું. આ કેવા ગંગા પુત્ર, કેવો ગંગાનો દીકરો, આ કેવા પાંડવો, અને આ કેવા ગુરુ દ્રોણાચાર્ય, કેવા કૃપાચાર્ય, કેવા વિદુ, કેવા મહારથીઓ બેઠા છે. વિચાર તો કરો. જોજો આ કથા ઉપરથી જીવનમાં ઉતારવા જેવું ગમે એવા મહારથીઓ હશે, ખરા સમયે કેવલ ભગવાન જ કામ આવશે. રથી, મહારથી, અતિરથી બધા રહી જશે અને છેલ્લે અર્જુનનો સારથી જ કામ આવશે. અને છેલ્લે બધાય માથું નમાવીને બેઠા છે ને અર્જુને પુકાર કર્યો, હે કૃષ્ણ વ્રજ જન પ્રિયતમ આનંદ કંદમ. હવે હે રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે હે હરિ, હે नाथ, हे द्वारिकाधीश, हे कृष्ण। और कवि ने लिख दिया, कान पे ककार, निज गोठ पे नकार, अने य न उचार्यो ત્યાં તો વસ્ત્ર બની ભેટ્યો હતો। કનૈયો બોલવા માટે હજી તો કાન પે કકાર, નિજ ગોઠ પે નકાર, અને ય ન ઉચાર્યો ત્યાં તો વસ્ત્ર બની ભેટ્યું હતું। હજી પૂરેપૂરું કનૈયો એમ તો નીકળ્યું નથી, ત્યાં તો ભગવાન વસ્ત્ર બની બનીને મંડ્યા દ્રૌપદીને વીંટળાવવા। અને આખી કૌરવ સભા દંગ બની ગઈ। વિચાર કરવા લાગ્યા લોકો કે આટલી સાડીઓની સપ્લાય થાય છે ક્યાંથી, કઈ ફેક્ટરીમાંથી? આખી કૌરવ સભા વિચાર મગ્ન બની ગઈ, આશ્ચર્ય ચकित દંગ બની ગયા બધા कि सारी है कि नारी है, सारी बिच नारी है कि नारी बिच सारी है। छले खबर पड़ी न सारी है न नारी है, ये तो बाके बनवारी है। सारी નથી, નારી નથી, આ તો બાકે बनवारी। આ અનુભવ છે દ્રૌપદીને, એટલે પોતાની પુત્રવધૂને ઉપદેશ આપ્યો, બેટા ખરા સમયે દ્વારિકાનાથના શરણે જજે, અને એટલા માટે ઉત્તરાય પાછી એ શિખામણ સાંભળી જીવનમાં ઉતારી। સાસુની વાત કદાચ ટાઈમે કડવી લાગશે, પણ ઈ જે કહેતા હોય ને એની અનુભવ ભરેલી વાત હોય, એના અનુભવને તમને ખરા સમયે એનો અનુભવ કામ આવશે। એની ઘણી વાતો ખરા સમય યાદ આવશે, કારણ કે વડીલો જે કહેતા હોય એની અનુભવમાંથી પસાર થાય। અને આખરે ઉત્તરાના ગર્ભસ્થ શિશુનું ભગવાને રક્ષણ કર્યું। પછી તો ભગવાન ફરીવાર જ્યાં રથમાં આરૂઢ થવા જાય ત્યાં તો કુંતાજી આવ્યા, ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા। નમસ્યે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ।
ભગવાને કહ્યું, માં, હે બુવા, હે ફૈબા, કંઈક માંગો. સગા ફૈબા છે દ્વારિકાનાથના કુંતાજી, વસુદેવજીના સગા બહેન કુંતાજી. 5 બહેનો છે વસુદેવજીના, એમાંના એક કુંતાજી. આખરે કુંતાજીએ માગ્યું, મહારાજ, બીજું કંઈ જોતું નથી. વિપદઃ સંતુ ન સસ્વત, મને વિપત્તિ આપો, મને દુઃખ આપો. અહીંયા કુંતાજીને ભગવાને આશ્વાસન આપ્યું. પછી તો યુધિષ્ઠિર આવ્યા, રડવા લાગ્યા. ભગવાન યુધિષ્ઠિરને પણ આશ્વાસન આપ્યું, પણ વિચાર કર્યો યુધિષ્ઠિરને કોઈ વડીલ, કોઈ વયોવૃદ્ધ મહાપુરુષના ઉપદેશની જરૂર છે. ચાલ એને લઈ જાઉં. ક્યાં લઈ જાઉં? રણ મેદાનમાં સરપંજરે બાણોની સૈયા ઉપર જે સૂતા છે એવા ગંગાપુત્ર ભીષ્મ દાદા પાસે લઈ જાઉં. ભીષ્મજી યુધિષ્ઠિરને ઉપદેશ આપશે. અને અહીંયા દ્વારિકાના આખા રસાલા સાથે તમામ પાંડવો છે, અનેક ઋષિ મુનિઓ છે. અને બરાબર રણ મેદાનમાં ભીષ્મ દાદા પાસે આવ્યા, જ્યાં મહારાજ ગંગાપુત્ર ભીષ્મ દાદા બાણોની સૈયા ઉપર સૂતા છે. પાંડવોએ આવીને વંદના કરી. અને અહીંયા ભીષ્મ દાદાએ પાંડવોને સુંદર દાન ધર્માન, રાજ ધર્માન, મોક્ષ ધર્માન, વિભાગશઃ સ્ત્રી ધર્માન, ભગવત ધર્માન, સમા સવ્યા સયોગતઃ, આ બધા ધર્મો બતાવ્યા છે ભીષ્મ દાદાએ. રાજધર્મ બતાવ્યો, દાન ધર્મ બતાવ્યો, મોક્ષ ધર્મ બતાવ્યો, સ્ત્રીઓનો ધર્મ બતાવ્યો, ભગવત ધર્મ બતાવ્યો, અને ખાસ તો રાજધર્મ બતાવ્યો. હે પરીક્ષિત, હવે તમે રાજા થવાના છો, અને રાજાનો મુખ્ય ધર્મ છે પોતાની પ્રજાનું કલ્યાણ, પોતાના દેશનું કલ્યાણ, પોતાના દેશની રક્ષા, પોતાના દેશની પ્રગતિ એ એક રાજાનું કર્તવ્ય છે. પોતાના સુખનો વિચાર નહીં, સમાજના સુખનો વિચાર આ રાજાનું કર્તવ્ય છે. સુંદર બધા અલગ અલગ ધર્મ બતાવ્યા. અને ધીરે ધીરે સમય મંડ્યો વીતવા. અને હવે બરાબર સુંદર સૂર્યનારાયણે મકર રાશિમાં પ્રવેશ કર્યો. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરતા ઉત્તરાયણનો પાવન પર્વ આવ્યો. અને ભીષ્મ દાદાએ વિચાર કર્યો, હવે બીજી કોઈ ચર્ચા નહીં, કોઈ ઉપદેશ નહીં, હવે કોઈ બીજી વાત નહીં. હવે કેવલ અને કેવલ દ્વારિકાનાથનું સ્મરણ કરવું છે, એની સ્તુતિ કરવી છે. અને અહીંયા ભીષ્મ દાદાએ સુંદર સ્તુતિ કરી, જેને ભાગવતજીમાં ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે છે. આવો 2-4 શ્લોક ભીષ્મ સ્તુતિના સાંભળીએ. સાંભળવા જેવી છે, ગાવા જેવી છે. મહાપુરુષોનો મત છે કે કોઈ પણ વ્યક્તિ પ્રતિદિન જો આ ભીષ્મ સ્તુતિનો પાઠ કરે તો એનું મૃત્યુ પણ મંગલમય બની જાય. કરવા જેવી સ્તુતિ છે. જો ઘરમાં ભાગવતજી હોય તો ક્યારેક ખોલીને બોલજો. જો કે તમે બધા આશ્રમમાં રોજ આટલી પ્રાર્થના, પૂજા, સેવા કરવા જાઓ છો, અને ઘણી બધી સ્તુતિ, પ્રાર્થના, ધૂન, ભજન, કીર્તન આપ ગાઓ છો, એટલે ખ્યાલ જ હોય કે ભાગવતજીના પ્રથમ સ્કંદમાં 9મા અધ્યાયમાં છે ભીષ્મ ઉવાચ, ત્યાંથી ભીષ્મ સ્તુતિ શરૂ થાય છે. પ્રથમ સ્કંદ 9મા અધ્યાય અને બરાબર 32મા શ્લોકથી ભીષ્મ સ્તુતિનો પ્રારંભ થાય છે. આવો 2-4 શ્લોક ભીષ્મ સ્તુતિના શ્રવણ કરીએ. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂની સ્વસુખમ પ્રગતે ક્વચી દ્વિહર્તુ પ્રકૃતિ પીયુષી યદ ભવત પ્રવાહ ત્રિભુવન કમલમ ત્રમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલતા પૂલા વ્રતામ્નનામ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા યુધિતુર કરે જો વિધુમ રવીશ્વર કચલુનિશ્રમવારણમ કૃતાસ્યે
मम निशित शरीर विविद्यमान પછી વિલસત કવચેષ્ટ કૃષ્ણે આત્મા સપદી સખી વચો નિસંયમાધ્યે નિજ બલયોર બલયો રથમ નિવેશ્ય સ્થિતવતી પરસી નિકાયરક્ષા હતવતી પાર્થ સચેરતિ મમાસ્તુ વ્યવહિત પ્રવૃતના મુખમ નિરીક્ષ્ય સ્વજનવદાદ્વિમુખશ દોષ કુમતિ મહરદાત્મવિદ્યયાય શરણતિ પરમસ્ય તસ્ય મે સ્તુ સ્વનિગમમપહાય મત્પ્રતિજ્ઞા શ્રુતમધિકર્તુમપ્લતો રથસ્ય તિમતિરૂપકલ પિતા વિતૃષ્ણ ભગવતી સાત્વત પોંગવે વિભૂ